હેલો એન્ડ ગુડ મોર્નિંગ દોસ્તો, આપ સૌ મજામાં હશો મિત્રો. હું છું આપનો મેથ્સ ટીચર જીતેશ ચનિયારા. આપ સૌનું મેથ્સના વિડીયો લેક્ચરમાં સ્વાગત છે મિત્રો. આજે ફરીથી આપણે નવા ચેપ્ટર સાથે આપણે સ્ટાર્ટ કરવાના છીએ મિત્રો. ચેપ્ટર નંબર 3 શ્રેણિક મેટ્રિક્સ. ઓકે, તો આ તમારા માટે થોડું નવું ચેપ્ટર છે. સંખ્યાઓથી અને બધા સંખ્યા ગણથી તમે પરિચિત છો, વિધેયોથી પરિચિત થઈ ગયા છો. હવે અહીંયા આપણે શ્રેણિકની અંદર શું કરવાનું છે, તો કે કામ તો બધા આગળ કરતા હતા, સરવાળા બાદબાકી ગુણાકાર આ બધું તો ભેગું આવે જ આપણી સાથે. ઓકે, પણ હવે અહીંયા જે નવો અભ્યાસ કરવાનો છે શ્રેણિકની અંદર, તો શ્રેણિક શું છે, એની વ્યાખ્યા શું કહે છે એ આપણે જોઈશું. તો શ્રેણિક છે એ બીજું કાંઈ નથી પણ એક લંબચોરસ ગોઠવણી છે વાસ્તવિક સંખ્યાઓ કે વિધેયની મિત્રો. ઓકે, એટલે લંબચોરસ એટલે કે મોટા કાઉન્સ, ઓકે, સ્ક્વેર બ્રેકેટની અંદર એના ઘટકોને લખવામાં આવતા હોય છે. પછી એની કેટલી હાર અને કેટલા સ્તંભ છે એ પ્રમાણે એની કક્ષા નક્કી થતી હોય છે. તો એકદમ સિમ્પલ વસ્તુ છે મિત્રો. જોઈએ અને વ્યાખ્યાથી શરૂઆત કરીએ મિત્રો. શ્રેણિક શું છે એની વ્યાખ્યા જોઈએ આપણે. તો બહુ એકદમ સિમ્પલ ડેફિનેશન છે મિત્રો. વ્યાખ્યા શ્રેણિક મેટ્રિક્સ સંખ્યાઓ અથવા વિધેયોની લંબચોરસ સારણી અથવા તો એને ગોઠવણી કહીએ આપણે. ગોઠવણીને શ્રેણિક કહે છે. આ સંખ્યાઓ અને વિધેયોને તે શ્રેણિક ના ઘટકો કહેવાય. ઘટકો કહેવાય, એના એલિમેન્ટ્સ કહેવાય એને. ઓકે, પછી શ્રેણિકને મોટા કૌંસ એટલે કે ચોરસ કૌંસ માં લખાય છે. મતલબ કે એના ઘટકો છે એ આ ચોરસ કૌંસમાં લખવામાં આવે છે. તથા શ્રેણિકને કેપિટલ અક્ષરો A B C D P Q R X Y Z વગેરે વડે દર્શાવાય છે. તો મિત્રો શ્રેણિક છે એ બીજું કાંઈ નથી પણ વાસ્તવિક સંખ્યાઓ, વાસ્તવિક સંકર સંખ્યાઓ પણ એમાં લઈ શકાય મિત્રો. એટલે બધી જ સંખ્યાઓની વાત આવી જાય. સંખ્યાઓ અથવા તો વિધેયોની લંબચોરસ સારણી બોલો કે ગોઠવણી બોલો, ઓકે, ને શ્રેણિક કહેવાય છે. આ સંખ્યાઓ કે વિધેયોને શ્રેણિકના ઘટકો કહેવાય, એના એલિમેન્ટ્સ છે એમ કહેવાય. અને શ્રેણિકને મોટા કાઉન્સ એટલે કે ચોરસ કાઉન્સમાં લખવામાં આવે છે આ ઘટકોને. તથા શ્રેણિકને કેપિટલ અક્ષરો ABCD PQR કે XYZ મોટે ભાગે આનો ઉપયોગ થતો હોય છે. ઓકે, વગેરે વડે દર્શાવાય છે. તો જોઈએ એક બે ઉદાહરણ પણ સાથે સાથે. દાખલા તરીકે શ્રેણિક A બરાબર એક આપણે આવો શ્રેણિક લઈ 2 - 5 5.2 3 7 √6. ઓકે, તો આ એક શ્રેણિક થયો. પછી બીજો શ્રેણિક આપણે લખીએ તો આવો શ્રેણિક આપણે લખશું 2 - I. આમાં સંકર સંખ્યાઓ પણ લઈએ છીએ. 2 - I √3 5 -2 I 1 7 21 -48. ઓકે, એક આ શ્રેણિક થયો મિત્રો. પછી આવો પણ શ્રેણિક હોઈ શકે, એને આપણે સી શ્રેણિક વડે દર્શાવીએ તો
x માઇનસ 1 x સ્ક્વેર x પ્લસ 1 3 cos theta 0 માઇનસ sin theta 1 માઇનસ 4. ઓકે, તો આમાં તમે જોઈ શકો છો કે વિધેયો પણ છે, ચલ x વાળા પદો પણ આવે છે, ત્રિકોણમિતિ વિધેયો છે અને ચલ x વાળા પદો પણ છે. તો એના ઘટકો જે શ્રેણિકના હોય છે એ ઘટકો આ પ્રમાણે દર્શાવાતા હોય છે. એટલે અહીંયા તમે જુઓ તો હાર અને સ્તંભ આનાથી બનાવવાના હોય છે. તો આમાં તમે જોશો તો આ શ્રેણિક એ છે, એમાં કેટલી હાર અને કેટલા સ્તંભ છે. હાર છે એ આડી લેવાની હોય, જ્યારે સ્તંભ છે એ ઊભા લેવાના હોય છે. હારને રો કહેવાય છે અને ઊભા હોય એને સ્તંભ એટલે કે કોલમ કહેવાય એને. તો અહીંયા જોશો તો 1 2 અને 3 હાર છે અને 2 સ્તંભ છે. પછી આમાં જોશો તો 3 હાર અને 3 સ્તંભ છે. એવી જ રીતે આમાં પણ 3 હાર અને 3 સ્તંભ છે મિત્રો. તો આ હાર અને સ્તંભની સંખ્યા ઉપરથી કોઈ પણ શ્રેણિકની કક્ષા આપણે નક્કી કરી શકીએ. એની હાર m હોય, વ્યાપક સ્વરૂપમાં કહી તો m હાર અને n સ્તંભ આવેલા હોય તો આવા શ્રેણિકને m ક્રોસ n શ્રેણિક કહેવાય, એટલે કે m બાય n શ્રેણિક કહેવાય. એટલે કે જેમાં હારની પહેલો ઘટક હોય એ હાર દર્શાવે છે m ક્રોસ n માં, અને બીજો ઘટક છે એ એના સ્તંભની સંખ્યા દર્શાવે છે. તો આમાં તમારે પહેલા હાર ગણવાની, પછી સ્તંભ કેટલા છે. તો આ શ્રેણિક છે તો 3 હાર છે અને 2 સ્તંભ, એટલે આ 3/2 શ્રેણિક કહેવાય અથવા તો 3 ક્રોસ 2 શ્રેણિક કહેવાય. એવી જ રીતે આ બે છે એમાં 3 હાર અને 3 સ્તંભ છે, એટલે એ બે શ્રેણિકની કક્ષા 3 ક્રોસ 3 થઈ કહેવાય. ઓકે, એટલે આપણે શ્રેણિકની કક્ષાને વ્યાખ્યાયિત કરી દઈએ કે ભાઈ શ્રેણિક ની કક્ષા કોને કહેવાય. કક્ષા એટલે કે ઓર્ડર. શ્રેણિકની કક્ષા તો કે જો શ્રેણિક માં m હાર અને n સ્તંભો આવેલા હોય તો તે શ્રેણિકની કક્ષા m ક્રોસ n અથવા m ક્રોસ n કક્ષાનો શ્રેણિક કહેવાય. ઓકે, એટલે હાર અને સ્તંભોની સંખ્યા ઉપરથી એની કક્ષા છે એ નક્કી થતી હોય છે. તો આ જોઈએ આપણે શ્રેણિકની વ્યાખ્યા. એને ચોરસ કૌંસમાં દર્શાવાય, એને કેપિટલ અક્ષરો વડે દર્શાવાય, આવી લંબચોરસ ગોઠવણીઓ કરીએ એ શ્રેણિક છે. અને શ્રેણિકની કક્ષા કોને કહેવાય તો કે હાર અને સ્તંભની સંખ્યા ઉપરથી એની કક્ષા છે એ નક્કી થતી હોય છે. એકદમ સિમ્પલ છે મિત્રો. હવે આપણે વ્યાપક કક્ષાના શ્રેણિકની વાત કરવાની છે, પણ એની પહેલા આટલું તમે નોંધી લો, પછી આપણે વ્યાપક m ક્રોસ n કક્ષાના શ્રેણિકની વાત કરીએ મિત્રો. નોંધી લો. ચાલો મિત્રો, શ્રેણિકની શરૂઆતમાં તમને એક માર્ક્સ કહેવાના હું ભૂલી ગયો. વચ્ચે પણ આમ તો શરૂઆતમાં તમે માર્ક્સથી તો પરિચિત જ છો, પણ ચેપ્ટર વાઇઝ આપણે માર્ક્સની પણ ડિસ્કસ ફરી પાછા કરતા જતા હોઈએ છીએ. તો આ ચેપ્ટર છે એ 7 માર્ક્સનું ચેપ્ટર છે, જેમાં 7માંથી 4 MCQ પૂછાતા હોય છે અને 3 માર્કનો એક પ્રશ્ન આની અંદરથી પૂછાતો હોય છે મિત્રો. ઓકે, એટલે 7 માર્ક્સનું આ ચેપ્ટર છે. તો આપણે શ્રેણિકના કક્ષાની વાત કરી ગયા છીએ. હવે આપણે શ્રેણિકનું વ્યાપક સ્વરૂપ જોવાનું છે. m ક્રોસ n કક્ષાનો શ્રેણિક છે એ કેવો હોય છે વ્યાપક સ્વરૂપમાં એની વાત કરીએ. m ક્રોસ n કક્ષાના વ્યાપક શ્રેણિકનું સ્વરૂપ નીચે મુજબ છે. એને આપણે શ્રેણિક a વડે દર્શાવશું. a બરાબર આવી રીતે લેશું a11 સ્મોલ લેટરો વડે એના ઘટકોને દર્શાવશું, અને પહેલી હાર અને પહેલો સ્તંભ છે એટલે a11, પછી a12, a13, પછી આ રીતે અપ ટુ a1 પહેલી હાર અને n મો સ્તંભ એટલે a1n. પછી હવે a21, a22, a23 બીજી હાર
ત્રીજો સ્તંભ અપ ટુ A2n, બીજી આર nમો સ્તંભ, પછી A31, A32, A33 અપ ટુ A3n. ઓકે, હવે આ જ રીતે તમે ઘટકો લખતા જાઓ તો આ રીતે આવો આપણને શ્રેણિક મળે. એમની હાર AM1, AM2, AM3 અપ ટુ AMN. આ શ્રેણિક છે એ M ક્રોસ N શ્રેણિક છે. અહીંયા એની આ રીતે ચોરસ કૌંસ પૂરો થાય ત્યાં એની કક્ષા તમે લખી શકો. M ક્રોસ N, જેમાં પહેલો ઘટક છે એ હારની સંખ્યા બતાવે છે અને બીજો ઘટક જે N છે એ એના સ્તંભની સંખ્યા બતાવે છે. તો આ છે 1, 2, 3 અપ ટુ M હાર છે અને 1, 2, 3 અપ ટુ N સ્તંભ છે. એટલે M ક્રોસ N ઘટક, એનો ઘટક છે એને એ છેલ્લો ઘટક છે એનો AMN બતાવે છે. M ક્રોસ N કક્ષાના શ્રેણિક ને સંકેતમાં A બરાબર AIJ M ક્રોસ N વડે દર્શાવાય છે, જ્યાં I અને J ના મૂલ્ય, I છે એ R ના ઘટક દર્શાવે છે અને J છે એ M ના ઘટક દર્શાવે છે. તો કે જ્યાં 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ I લેસ ધેન ઓર ઇક્વલ ટુ M અને 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ J લેસ ધેન ઓર ઇક્વલ ટુ N, જ્યાં MN છે એનું મૂલ્ય છે એ પ્રાકૃતિક સંખ્યાઓ 1 થી લઈને M અને 1 થી લઈને N સુધીની હોય છે, હાર અને સ્તંભની સંખ્યા. M ક્રોસ N કક્ષાના શ્રેણિકમાં એના ઘટકોની સંખ્યા કેટલી હોય? તો કે આ બે જેટલી કક્ષાનો શ્રેણિક છે એ બે એ હાર અને સ્તંભના ઘટકોના ગુણાકાર જેટલી હોય છે. તો કે શ્રેણિકમાં ઘટકોની સંખ્યા MN જેટલી હોય છે. એટલે કોઈ શ્રેણિક આપણને આપ્યો હોય જેમાં 2 હાર અને 3 સ્તંભ આપ્યા હોય તો એ શ્રેણીમાં ઘટકોની સંખ્યા 2 ગુણ્યા 3 એટલે કે 6 હોય છે મિત્રો. તો આ છે એનું વ્યાપક સ્વરૂપ હોય છે. નિશ્ચાયકને મૂલ્ય શ્રેણિકને મૂલ્ય મળી શકતું નથી મિત્રો. જ્યારે આના પછીનું ચેપ્ટર ભણશું એમાં આવી જ વસ્તુઓ આવશે, પણ એ 2 ઊભા લીટાઓની વચ્ચે નિશ્ચાયકને દર્શાવવામાં આવશે. એની અંદર નિશ્ચાયકને મૂલ્ય મળતું હોય છે, જ્યારે શ્રેણિકને મૂલ્ય હોતું નથી. શ્રેણિકના આન્સર જે કાંઈ પણ આવે એ શ્રેણિકના સ્વરૂપમાં જ મળતા હોય છે. એના અનુરૂપ 2 શ્રેણિક સમાન હોય તો એના અનુરૂપ ઘટકો સરખાવી અને જે કાંઈ આપણે અજ્ઞાતની કિંમતો કે મેળવવાની હોય તો એ મેળવી શકતા હોય છે. હમણાં આપણે આગળ જોઈશું. તો આ થયો આપણો વ્યાપક સ્વરૂપમાં M ક્રોસ N કક્ષાનો શ્રેણિક અને M ક્રોસ N કક્ષાના શ્રેણિકને ચોરસ કૌંસમાં AIJ છે એનો ઘટક દર્શાવે છે. તો આ રીતે એના ઘટકોને દર્શાવવામાં આવે છે AIJ વડે. અને M ક્રોસ N કક્ષાના શ્રેણિકમાં ઘટકોની સંખ્યા કેટલી હોય? તો કે એની હાર અને સ્તંભની સંખ્યાના ગુણાકાર જેટલી ટોટલ સંખ્યા હોય છે એ શ્રેણિકના ઘટકોની. ઓકે, તો વ્યાપક સ્વરૂપ એનું નોંધી લ્યો, પછી આપણે આગળ જોઈએ મિત્રો. ચાલો મિત્રો, હવે આગળ આપણે કોઈ પણ સમતલની અંદર આવેલા બિંદુને શ્રેણિક સ્વરૂપે લખવું હોય તો કઈ રીતે લખી શકીએ? દાખલા તરીકે બિંદુ P ના યામ છે 1, 3, આવું એક બિંદુ આપ્યું છે. તો આનો મારે શ્રેણિક બનાવવો હોય તો શ્રેણિક A વડે બનાવવું અથવા તો P વડે બનાવવું તો પણ ચાલે, કે શ્રેણિક કેપિટલ P બરાબર આમ હાર શ્રેણિક પણ બનાવી શકું 1, 3, અથવા તો Q શ્રેણિક આને કહું તો આને સ્તંભના સ્વરૂપમાં પણ લખી શકું. ઓકે, એટલે યામના સ્વરૂપમાં આપણને સમતલનું કોઈ બિંદુ આપ્યું હોય તો એનાથી શ્રેણિક બનાવો તો 1, 3 આમ આડો હારના સ્વરૂપમાં અથવા તો સ્તંભના સ્વરૂપમાં બનાવી શકો. એ જ રીતે પછી જો ચોરસના બિંદુ આપ્યા હોય, દાખલા તરીકે A01, B23, C-1, 4 અને D5-1, આવા બિંદુઓ આપ્યા છે આપણને. તો આ ચારેય બિંદુઓ જે આપ્યા છે એ ચોરસના શિરોબિંદુઓ છે. ઓકે, ચોરસના શિરોબિંદુઓ ABCD થી બનતો શ્રેણિક બનાવવો હોય, થી બનતો શ્રેણિક કેવો થશે?
तो કે ई શ્રેણિકને આપણે x વડે દર્શાવીએ તો તમે એને હાર સ્વરૂપમાં પણ દર્શાવી શકો। અહીંયા ઉપર a b c d આવો એક શ્રેણિક જેમાં a ના ઘટકો આમ 0 1 પછી 2 3 પછી -1 4 અને 5 -1 આ રીતે લખી શકો। આ તો કેટલા તો કે બે હાર અને ચાર સ્તંભ એટલે 2 × 4 કક્ષાનો શ્રેણિક થયો કહેવાય। પછી આ રીતે પણ લખી શકો y ના સ્વરૂપમાં તમને આ રીતે લખાવું છું તો અહીંયા a b c d સ્તંભના સ્વરૂપમાં લખો તમે તો આ 0 1 2 3 -1 4 અને 5 -1 તો અહીંયા ચાર હાર છે અને બે સ્તંભ છે તો 4 × 2 પ્રકારનો શ્રેણિક થયો કહેવાય મિત્રો આ। એટલે શિરોબિંદુઓ એમ ત્રિકોણ માટે પણ લખી શકો। શિરોબિંદુઓ એના આપ્યા હોય તો એ 2 × 3 अथवा तो 3 × 2 प्रकारનો શ્રેણિક બની શકે મિત્રો। તો હવે આપણે જાવું છે આગળ એ શ્રેણિકોના પ્રકાર ઉપર જાવું છે મિત્રો। તો શ્રેણિકોના પ્રકાર છે એ કેટલા હોય છે અને કેવા હોય છે એની ચર્ચા હવે આપણે ડિટેલમાં કરીએ મિત્રો। ચાલો તો આ રીતે હારમાં કે સ્તંભમાં પણ દર્શાવી શકાય। પછી ચોરસ પણ હોય, બધાય ઘટકો જો શૂન્ય હોય તો એ શૂન્ય શ્રેણિક પણ થઈ શકે અને માત્ર વિકર્ણમાં જ ઘટકો હોય તો એ વિકર્ણ શ્રેણિક પણ થઈ શકે મિત્રો। તો જોઈએ 1 by 1 ઓકે। શ્રેણિકોના પ્રકારો ટાઇપ્સ ઓફ મેટ્રિક્સ। પહેલું हार श्रेणिक रो मैट्रिक्स। हार श्रेणिक एटले केवो श्रेणिक तो के जे श्रेणिक में मात्र एक ज हार आवेली होय एवा श्रेणिक ने हार श्रेणिक कहेवाय। स्तंभनी संख्या गमे एटली होय पण हारनी संख्या एक ज होय तो आवा श्रेणिक ने हार श्रेणिक कहेवाय। जे श्रेणिक में हारनी संख्या एक ज होय तेवा श्रेणिक ने हार श्रेणिक कहवाय। दाखला तरीके हार श्रेणिक आपणे जोईए तो हार श्रेणिक नी अंदर एक ज हार लेवानी छे એટલે 2 -1 3 અને √5 ओके आवा घटको આપણે લઈ તો અહીંયા હાર એક જ છે। આડી લીટીમાં ઘટકો આપણે એક જ લીટી લખી છે જ્યારે ઊભા 1 2 3 અને 4 તો આ છે ઈ એક હાર એટલે 1a 1 × 4 કક્ષાનો हार श्रेणिक छे। मतलब जे श्रेणिक में एक ज हार आवेली होय स्तंभोनी संख्या गमे एटली होय तो आवा श्रेणिक ने हार श्रेणिक कहेवाय। व्यापक स्वरूप में कहीं तो व्यापक स्वरूप में a बराबर aij 1 × n ने 1 × n कक्षानो हार श्रेणिक कहवाय। ओके आ एनु व्यापक स्वरूप थयुं हार श्रेणिकनुं जेमां हारनी संख्या एक स्तंभनी संख्या छे ए गमे एटली होई शके। ओके हवे ई ज रीते बीजो छे ई आपणे स्तंभ श्रेणिकनी वात करीए। जेम हार एक छे एम स्तंभ पण जो एक होय तो आवा श्रेणिकने स्तंभ श्रेणिक कहेवाय। स्तंभ श्रेणिक कॉलम मैट्रिक्स जे श्रेणिक में स्तंभनी संख्या मात्र एक ज होय तेवा श्रेणिक ने स्तंभ श्रेणिक कहे छे। तो आ थयो आपणो स्तंभ श्रेणिक ने आपणे दर्शावीए तो b वडे दर्शावुं तो b बराबर
√7 -1 0 એ આમાં હાર કેટલી છે આડી તો કે 4 અને એક જ સ્તંભ છે એટલે આ એ 4x1 કક્ષાનો સ્તંભ શ્રેણિક છે. ઓકે, એમાં 4 હાર અને એક જ સ્તંભ છે એટલે એ 4x1 કક્ષાનો સ્તંભ શ્રેણિક કહેવાય. એને વ્યાપક સ્વરૂપમાં કહીએ આપણે તો વ્યાપક સ્વરૂપમાં બી બરાબર. ઓકે, હવે બી લીધો છે તો એના ઘટકને આપણે સ્મોલ બી વડે દર્શાવીએ. સી લીધો હોય તો સ્મોલ સી વડે CIJ. હવે અહીંયા આપણે હારની સંખ્યા છે એ ગમે એટલી લઈ શકીએ એટલે m×1 બી m×1 એ m×1 કક્ષાનો સ્તંભ શ્રેણિક છે. તો મિત્રો આ હાર શ્રેણિક અને સ્તંભ શ્રેણિકની વ્યાખ્યા થઈ. હાર શ્રેણિકમાં હારમાં એક જ હાર હોય અને સ્તંભોની સંખ્યા ગમે એટલી હોય, જ્યારે સ્તંભ શ્રેણિકમાં એક જ સ્તંભ હોય, હારની સંખ્યા ગમે એટલી હોઈ શકે. તો આ બે શ્રેણિક થયા, નોંધી લ્યો. પછીના શ્રેણિકની વાત કરીએ આપણે. ચાલો મિત્રો, હવે પ્રકાર નંબર 3 ઉપર જઈએ. ચોરસ હાર શ્રેણિક અને સ્તંભ શ્રેણિક બે પ્રકારના શ્રેણિક જોયા. હવે ત્રીજા નંબરનો શ્રેણિક સ્તંભ શ્રેણિક. ત્રીજો શ્રેણિક ચોરસ શ્રેણિક. ચોરસ શ્રેણિક સ્ક્વેર મેટ્રિક્સ. સ્ક્વેર મેટ્રિક્સ. જો ચોરસ શ્રેણિક કોને કહેવાય તો કે જે શ્રેણિકના હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય આવા શ્રેણિકને ચોરસ શ્રેણિક કહેવાય. મિત્રો એકદમ સિમ્પલ છે. જે શ્રેણિકમાં હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા સમાન હોય તેવા શ્રેણિકને ચોરસ શ્રેણિક કહે છે. ચોરસ શ્રેણિક કહે છે. ઓકે, હવે ચોરસ શ્રેણિકમાં એની હાર અને સ્તંભની સંખ્યા સરખી જ હોય, m અને n બંને સરખા જ હોય, એટલા માટે એને n×n શ્રેણિક પણ કહી શકો અથવા m×m શ્રેણિક પણ કહી શકાય. ચોરસ શ્રેણિકમાં m બરાબર n હોવાથી તેને n×n કક્ષાનો કે n કક્ષાનો ચોરસ શ્રેણિક કહેવાય. ઓકે, m×n m×m પણ લખી શકાય. ઓકે, બંને સરખા જ છે. ઓકે, દાખલા તરીકે a બરાબર અહીંયા આપણે 4 એક ઘટક લઈએ તો આની અંદર તમે જોશો તો માત્ર એક જ ઘટક છે એટલે આ 1×1 એક જ હાર અને એક જ સ્તંભ છે એટલે 1×1 થયું. પછી બી લઈએ આપણે તો બીની અંદર 2 - 5 0 √3 તો આ 2×2 કક્ષાનો શ્રેણિક છે. પછી સી લઈએ આપણે તો સીની અંદર 1/2 -5 0 1 -2 4 7.5 √3 અને 6 આ 3×3 એ અનુક્રમે 1 2 અને 3 કક્ષાના ચોરસ શ્રેણિકો છે. ચોરસ શ્રેણિકો છે. તો આ રીતે મિત્રો આપણે વધીને 3×3 સુધી જવાનું આવે. ઓકે, 4×4 શ્રેણિક બહુ ઓછા જોવા મળે, હોય ખરા, અસ્તિત્વ તો બધાનું હોય, પણ 4×4 શ્રેણિક છે આપણે અભ્યાસમાં ઓછા આવતા હોય છે. આપણે મેક્સિમમ 3×3 સુધી જવાનું હોય. પછી હા, 3×5 કે 2×5 કે 2×4 કે આવા બધા શ્રેણિક આવતા હોય છે. ઓકે,
ચોરસમાં નહીં પણ ચોરસની અંદર 4x4 શ્રેણિક ઓછો હોય છે, બાકી લંબચોરસ શ્રેણિકની કક્ષા ગમે તે આવી શકે મિત્રો. ચાલો હવે એના પછી ચોથું ચોરસ શ્રેણિક, એના પછી વિકર્ણ શ્રેણિક, ડાયાગોનલ મેટ્રિક્સ, ડાયાગોનલ મેટ્રિક્સ. ઓકે, તો વિકર્ણ શ્રેણિક છે એ હંમેશા ચોરસ શ્રેણિકની અંદર જ આપણને જોવા મળશે, એટલે ચોરસ શ્રેણિક હોય એના માટે જ વિકર્ણ શ્રેણિકની વાત થતી હોય છે. તો આપણે લખશું કે જે ચોરસ શ્રેણિકમાં તેના અગ્ર વિકર્ણ સિવાયના તમામ ઘટકો શૂન્ય હોય તો તેવા શ્રેણિકને વિકર્ણ શ્રેણિક કહે છે. ઓકે, તો અગ્ર વિકર્ણ એટલે કે આ અગ્ર વિકર્ણ કહેવાય, આ બાજુનો વિકર્ણ લઈ તો એ પ્રતિવિકર્ણ કહેવાય. ઓકે, આપણે ડાયાગોનલ મેટ્રિક્સની અંદર અગ્ર વિકર્ણના ઘટકો સિવાયની બધી એન્ટ્રી છે એ 0 હોવી જોઈએ. દાખલા તરીકે a બરાબર 5 લઉં, ખાલી આ 1x1 જ લીધો છે, તો હવે એમાં એક જ ઘટક હશે તો એ જ વિકર્ણ શ્રેણિક થઈ ગયો કહેવાય. પછી b 7 0 0 -1, તો આ 2x2 કક્ષાનો વિકર્ણ શ્રેણિક અગ્ર વિકર્ણ છે, બાકી બે 0 છે. પછી એ જ રીતે c લઈએ આપણે, તો c ની અંદર -1 0 0 0 5 0 અને 0 0 3, તો આ છે એ 3x3 કક્ષાનો એ વિકર્ણ શ્રેણિકો છે. ઓકે, તો હવે વિકર્ણ શ્રેણિકમાં જે અગ્ર વિકર્ણના ઘટક હોય 3 એ 3 છે એ ઘટકો જ હોવા જોઈએ એવું જરૂર નથી. 3 માંથી કોઈ પણ મેક્સિમમ વધુમાં વધુ 2 ઘટકો છે એ 0 લઈ શકાય. ઓકે, 3 એ 3 ઘટકો 0 તો બધા ઘટકો 0 થઈ જાય. જો બધા ઘટકો 0 થઈ જાય તો એવા શ્રેણિકને શૂન્ય શ્રેણિક કહેવાય મિત્રો. તો અહીંયા તમે જોશો તો આમાંની કોઈ પણ એન્ટ્રી પણ 0 હોઈ શકે. ઓકે, પણ એક એન્ટ્રી છે, મેક્સિમમ 2 એન્ટ્રી 0 થઈ શકે. ઓકે, તો આ 3 એ 3 છે એ 1x1 કક્ષાનો ડાયાગોનલ મેટ્રિક્સ વિકર્ણ શ્રેણિક થયો. પછી આ 2x2 કક્ષાનો ડાયાગોનલ મેટ્રિક્સ અને આ 3x3 કક્ષાનો ડાયાગોનલ મેટ્રિક્સ. હવે ડાયાગોનલ મેટ્રિક્સ હોય એને આ રીતે પણ તમે દર્શાવી શકો. વિકર્ણ શ્રેણિક C ને ડાયાગોનલ, ઓકે, આગળ DIAG, એના ડાયાગોનલનું પહેલા 4 અક્ષર લખવાના DIAG અને એના ડાયાગોનલના એલિમેન્ટ લખવાના, બાકી એન્ટ્રી તો બધી 0 જ છે, એટલે -1 5 અને 3 આવી વિકર્ણ શ્રેણિક C ને ડાયાગોનલ એ -1 5 3 વડે પણ દર્શાવાય. ઓકે, એટલે વિકર્ણ શ્રેણિકને તમે આ રીતે પણ દર્શાવી શકો. એના અગ્ર વિકર્ણ આ 2x2 હોય તો 7 અને -1 બે ઘટકો લખવાના, એક જ હોય તો કોઈ પ્રશ્ન જ નથી આવતો. એટલે એક ઘટક વાળું તો હોય જ ઓછું, 2 3 4. ઓકે, 4 તો ન આવે પણ 2 અને 3 વાળા વધુ આવતા હોય છે. તો આથી આપણા ચોરસ શ્રેણિક કે જેમાં હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય એવા ચોરસ શ્રેણિકની વાત કરી. પછી એ જ રીતે વિકર્ણ શ્રેણિક, તો કે એના અગ્ર વિકર્ણના ઘટકો સિવાયના બધા જ ઘટકો જો શૂન્ય હોય તો એવા શ્રેણિકને વિકર્ણ શ્રેણિક કહેવાય મિત્રો. ઓકે, તો નોંધી લ્યો બે વ્યાખ્યા. ચાલો મિત્રો, હવે એના પ્રકારોની અંદર 5 6 7 8 બસ આવી જ વ્યાખ્યાઓ છે, સિમ્પલ વ્યાખ્યાઓ છે. એના પ્રકારો છે એ 7 પ્રકારો છે અને હળવી વ્યાખ્યાઓ છે, તો મેં પહેલેથી જ લખી લીધી છે એટલે લખવામાં થોડોક સમય ઓછો જોઈ અને વિડીયો પણ થોડોક આપણે ટૂંકાવી શકીએ મિત્રો. તો જોઈ જાય 1 બાય 1. આપણે પહેલા ચારેય શ્રેણિકની અંદર હાર શ્રેણિક, સ્તંભ શ્રેણિક, ચોરસ શ્રેણિક અને વિકર્ણ શ્રેણિક 4 શ્રેણિકની વાત કરી. હવે એના પછી અદિશ શ્રેણિક છે, સ્કેલર મેટ્રિક્સ. તો અદિશ શ્રેણિક કોને કહેવાય? તો કે એ વિકર્ણ શ્રેણિક છે એમાં બધા જ ઘટકો સમાન હોય
વિકર્ણ શ્રેણિકના એટલે વિકર્ણ શ્રેણિક આપણે યાદ કરવો પડે. વિકર્ણ શ્રેણિકમાં શું હતું તો કે વિકર્ણ શ્રેણિકમાં અગ્ર વિકર્ણના ઘટકો સિવાયના બધા ઘટકો તો 0 જ હતા. એનો મતલબ કે સ્કેલર મેટ્રિક્સની અંદર અધિશ્રેણિકની અંદર પણ તમે જોઈ શકો છો કે અગ્ર વિકર્ણના ઘટકો સિવાયના તો બધા 0 જ હશે, પણ અગ્ર વિકર્ણના ઘટકો બધા સમાન હશે. જ્યારે ખાલી વિકર્ણ શ્રેણિકની અંદર અગ્ર વિકર્ણના ઘટકો છે એ ભિન્ન હોય છે, જ્યારે અધિશ્રેણિકમાં અગ્ર વિકર્ણના ઘટકો બધા જો સમાન હોય તો આવા શ્રેણિકને અધિશ્રેણિક કહેવાય. એટલે અધિશ્રેણિક છે એને વિકર્ણ શ્રેણિક કહી શકાય, પણ દરેક વિકર્ણ શ્રેણિક છે એને અધિશ્રેણિક કહી શકાય નહીં મિત્રો. એટલે જો કોઈ વિકર્ણ શ્રેણિકના બધા જ ઘટકો સમાન હોય તો તે શ્રેણિકને અધિશ્રેણિક કહેવાય છે. અધિશ્રેણિકને જો વ્યાપક સ્વરૂપમાં સંકેતમાં આપણે લખવું હોય તો એને આ રીતે લખી શકીએ, A બરાબર AIJ બરાબર I અને J. આમાં જ્યાં જ્યાં એન્ટ્રી I અને J સમાન એટલે A11 A22 A33 આ જે ઘટકો હોય ત્યાં આપણે જે અચળ આપણે વચ્ચે અહીંયા અગ્ર વિકર્ણમાં સમાન ઘટકો હોય એ K લખવાનો. જ્યાં K છે એ કોઈ પણ અચળાંક હોઈ શકે, તો K અને I અને J સમાન ન થતા હોય એનો મતલબ કે અગ્ર વિકર્ણ સિવાયના ઘટકોની બધી જ એન્ટ્રી છે એ 0 થશે, જ્યાં K છે એ અચળ છે. તો આ છે એ અધિશ્રેણિકને સાંકેતિક સ્વરૂપ થયું કહેવાય મિત્રો. પછી અહીંયા A બરાબર એક જ ઘટક લખો, એમાં 8 લખો તો આ 1x1 પ્રકારનો ડાયાગોનલ મેટ્રિક્સ એ કહી શકો અને અધિશ્રેણિક પણ કહી શકો. પછી આ 2x2 કક્ષાનો આમાં તમે જોશો તો અગ્ર વિકર્ણમાં -2 બે સમાન ઘટકો જ છે, તો આ 2x2 કક્ષાનો અધિશ્રેણિક છે. એ જ રીતે અહીંયા C છે એમાં ત્રણેય ઘટક છે, તો આ 3x3 કક્ષાનો અથવા તો 3 કક્ષાનો છે એ અધિશ્રેણિક કહેવાય મિત્રો. તો આ થઈ આપણી અધિશ્રેણિક આધારિત વ્યાખ્યા. હવે એકમ શ્રેણિકની એના પછીની વ્યાખ્યા જોઈએ તો એકમ શ્રેણિકની અંદર પણ એવું જ કરવાનું છે કે ચોરસ શ્રેણિકમાં અગ્ર વિકર્ણના ઘટકો બધાય 1 1 1 હોવા જોઈએ અને બાકીની બધી એન્ટ્રી 0 હોવી જોઈએ. એટલે વિકર્ણ શ્રેણિક, અધિશ્રેણિક અને એકમ શ્રેણિક આ ત્રણેયની વ્યાખ્યા થોડી ઘણી છે. ત્રણેય ચોરસ શ્રેણિક માટે જ ઉપયોગમાં આવે છે અને ત્રણેય છે એમાં થોડો ઘણો ફેરફાર જ હોય છે. તો જો કોઈ ચોરસ શ્રેણિકના અગ્ર વિકર્ણના બધા જ ઘટકો 1 હોય એટલે અગ્ર વિકર્ણની બધી એન્ટ્રી 1 1 1 હોય છે, બાકીની બધી 0, અને બાકીના બધા જ ઘટકો 0 હોય તો તે શ્રેણિકને એકમ શ્રેણિક કહેવાય છે. એને આની જેમ સાંકેતિક સ્વરૂપમાં લખીએ તો એટલે કે A બરાબર AIJ M ક્રોસ N બરાબર ઓકે આ ચોરસ શ્રેણિક જ હોય છે એટલે આને M ક્રોસ N ને બદલે N ક્રોસ N લખશું તો પણ ચાલશે. ઓકે, કારણ કે ચોરસ શ્રેણિક માટે જ આપણે વાત કરીએ છીએ. તો N ક્રોસ N એમાં I અને J સમાન હોય એટલે કે અગ્ર વિકર્ણમાં બધાય 1 લેવાના અને અગ્ર વિકર્ણ જ્યાં ન હોય એટલે કે I અને J સમાન ન હોય એ બધાય ઘટકો 0 લેવાના. તો આ એકમ શ્રેણિકનું વ્યાપક સ્વરૂપ થયું કહેવાય, સાંકેતિક સ્વરૂપ. તો n કક્ષાવાળા એકમ શ્રેણિકને I એને આઇડેન્ટિટી મેટ્રિક કહેવાય. એટલે એનો પહેલો લેટર I n ક્રોસ n અથવા તો I n વડે એને દર્શાવવામાં આવે છે મિત્રો. હવે અહીંયા I 1 ક્રોસ 1 હોય તો એમાં એક જ ઘટક આવવાનો છે 1. ઓકે, અહીંયા જેમ આપણે લખ્યું છે 8 એમાં જો 1 હોય તો 1 ક્રોસ 1 કક્ષાનો એકમ શ્રેણિક કહેવાય. પછી I2 1 1 અગ્ર વિકર્ણમાં બાકી 2 0 તો એ 2 કક્ષાનો 2 કક્ષાનો એકમ શ્રેણિક છે. આમાં I3 લખ્યું છે તો અહીંયા બધાય ઘટકો 1 1 1 છે, બાકીની બધી એન્ટ્રી 0 છે, તો આ શ્રેણિક છે એ 3 કક્ષાનો એકમ શ્રેણિક કહેવાય મિત્રો. તો આ થયો આપણો એકમ શ્રેણિક મિત્રો. એના પછીનો 7મો પ્રકાર છે શૂન્ય શ્રેણિક. એકદમ સહેલામાં સહેલી વસ્તુ છે કે જે શ્રેણિકના બધા જ એમાં ચોરસ શ્રેણિક હોવો જરૂરી નથી. આ બધા શ્રેણિકમાં ચોરસ શ્રેણિક, વિકર્ણ શ્રેણિક, અધિશ્રેણિક અને એકમ શ્રેણિક આ બધા ચોરસ હોય છે. ઓકે, જ્યારે શૂન્ય શ્રેણિક છે એ ચોરસ શ્રેણિક હોવું જરૂરી નથી. એ કોઈ પણ કક્ષાના બધા જે કક્ષાનો શ્રેણિક હોય એની બધી જ એન્ટ્રી જો 0 હોય તો આવા શ્રેણિકને શૂન્ય શ્રેણિક કહેવાય અને શૂન્ય શ્રેણિકને સંકેતમાં કેપિટલ O વડે દર્શાવવામાં આવે છે. એટલે જો કોઈ શ્રેણિકના બધા જ ઘટકો શૂન્ય હોય તો તેને શૂન્ય શ્રેણિક, 0 મેટ્રિક્સ અથવા તો એને નલ મેટ્રિક્સ પણ કહેવાય મિત્રો. ઓકે, તો શૂન્ય શ્રેણિકને કેપિટલ O વડે દર્શાવાય. આ 1 ક્રોસ 1, આ 2 ક્રોસ 2, આ 3 ક્રોસ 3, આ થશે 2 ક્રોસ 3 અને આ થશે 2 ક્રોસ 1 કક્ષાનો શૂન્ય શ્રેણિક. તો આ બધા છે એ શ્રેણિકોના પ્રકાર થયા. તો આટલા 7 પ્રકારો છે મિત્રો. હવે શ્રેણિકોની સમાનતાની આપણે વાત કરવી છે નાનકડી, તો એ કરીએ, પણ પહેલાં આટલું નોંધી લો મિત્રો તમે. ચાલો મિત્રો, એના પછીની એક નાનકડી વ્યાખ્યા આપણે જોઈ જઈએ.
શ્રેણિકોની સમાનતા, મતલબ ઇક્વાલિટી ઓફ મેટ્રાઇસિસ. બે શ્રેણિકો સમાન છે એવું આપણે ક્યારે કહી શકીએ? પહેલાં તો એના અનુરૂપ ઘટકો છે એ સરખાવવાની વાત તો જ આવે કે જો એની કક્ષા સમાન હોય. એનો મતલબ પહેલો મુદ્દો જ એ થયો કે મિત્રો બે શ્રેણિકો સમાન તો જ થઈ શકે કે જો એની કક્ષા સમાન હોવી જોઈએ. એટલે કે એક શ્રેણિક છે એ 2x2 હોય ને એક શ્રેણિક છે એ 3x3 અથવા તો 2x3 હોય તો એના અનુરૂપ ઘટકો આપણે સરખાવી શકવાના નથી મિત્રો. એટલે પહેલું કામ કે બે શ્રેણિકોની કક્ષા સમાન હોવી જોઈએ અને બીજું કામ કે બે શ્રેણિકોના અનુરૂપ ઘટકો પણ સમાન હોવા જોઈએ. તો જ આવા બે શ્રેણિકો છે એ સમાન શ્રેણિકો છે એમ કહી શકીએ. અને આ શ્રેણિકોની સમાનતાનો ઉપયોગ આપણે દાખલાઓની અંદર ક્યાં કરશું મિત્રો? તો કે દાખલાઓની અંદર જ્યારે બે શ્રેણિકો સામસામે સમાન છે એવું આવી જાય તો એમાં કોઈ ડાબી બાજુ અથવા તો જમણી બાજુના શ્રેણિકની અંદર અજ્ઞાત ઘટકો અથવા તો સમીકરણ આવતા હશે તો એમાં આવતા અજ્ઞાતોને અનુરૂપ ઘટકો સરખાવી અને એના સમીકરણના ઉકેલ મેળવી અને એ અજ્ઞાતની કિંમત આપણે મેળવી શકીએ મિત્રો. તો જોઈએ હવે આપણે કે જો શ્રેણિક A બરાબર AIJ અને B બરાબર BIJ ની જો શ્રેણિકોની કક્ષા સમાન હોય અને તેમના અનુરૂપ ઘટકો પણ સમાન હોય તો તેને સમાન શ્રેણિકો કહેવાય. તેને A બરાબર B વડે દર્શાવાય. ઓકે, દાખલા તરીકે A બરાબર 5 3 -1 0 અને B બરાબર √25 3 -1 અને 0 એ સમાન શ્રેણિકો છે. ઓકે, તો અહીં 5 લખ્યા અને અહીં √25 લખ્યા છે તો √25 નું વર્ગમૂળ 5 જ થાય એટલે અનુરૂપ ઘટક 5 અને √25 બે સરખા થયા કહેવાય. 3 3 -1 અને 0 0 તો આ સમાન શ્રેણિક થયા કહેવાય. પરંતુ A બરાબર -1 3 2 અને 5 0 1 અને B બરાબર 3 2 -1 અને 5 0 1 એ સમાન શ્રેણિકો નથી. ઓકે, તમે જોઈ શકો છો કે અહીંયા બેની કક્ષા સમાન છે અને અનુરૂપ ઘટકો પણ સમાન છે. અહીંયા તમે જોશો તો બેની કક્ષા સમાન છે પણ અનુરૂપ ઘટકોમાં ઘટકો ભલે આંકડા એના જ રાખ્યા છે આપણે બેની અંદર, પણ અહીંયા પહેલો ઘટક -1 છે, અહીંયા 3 છે, અહીંયા 3 છે, અહીંયા 2 છે, અહીંયા 2 છે, અહીંયા -1 છે. મતલબ એના પહેલી હારમાં અનુરૂપ ઘટકો સમાન થતા નથી. બીજી હારના ભલે સમાન હોય, એક ઘટક પણ જો અનુરૂપ ઘટક સમાન ન મળે આપણને તો એને સમાન શ્રેણિકો કહી શકાય નહીં મિત્રો. ઓકે, બીજું એક આપણે આ રીતે જોઈએ કે જો આવું હોય x y 2x અને અહીંયા 5 હોય બરાબર. અહીંયા 5 અહીંયા 10 -7 અને 5 આ બે શ્રેણિકો સમાન હોય તો x અને y ની કિંમત આપણે મેળવવી હોય તો આ બે સમાન છે એવું આપણને આપી દીધું છે. તો x અને y હોય તો xy શોધો. તો બેની કક્ષા તો સમાન છે જ. હવે અનુરૂપ ઘટકો સરખાવો તો x બરાબર 5 અને y બરાબર
-7 તો 2x આ બાકીના ઘટક માટે પણ સાચું થવું જોઈએ. તો 2x બરાબર 10 તો x બરાબર એમાં પણ 5 મળી જશે તમને. ઓકે, તો એના અનુરૂપ ઘટકો એકમાં 5 આવે ને બીજા x માટે તમને x ની કિંમત જુદી મળતી હોય તો આ સમાન શ્રેણિકો કહી શકાય નહીં મિત્રો. તો દરેક માટે એમાં આવતા ચલ x હોય કે y હોય એની કિંમત તો ફિક્સ જ મળવી જોઈએ આપણને. તો આ રીતે અનુરૂપ ઘટકો સરખાવી અને એમાં આવતા અજ્ઞાતની કિંમતો મેળવવાની હોય છે. તો આ થઈ શ્રેણિકોની સમાનતાની વાત. તો મિત્રો હવે એકાદ બે નાના ઉદાહરણ જોઈ જઈએ આપણે, પછી આપણે લેક્ચરને પૂરો કરીએ. પહેલાં નોંધી લો મિત્રો. ચાલો મિત્રો, 3 નાનકડા ઉદાહરણ આપણે જોઈ જઈએ મિત્રો. પહેલું જ ઉદાહરણ છે 3 કારખાના 1, 2 અને 3 ના પુરુષ અને સ્ત્રી કર્મીઓ એટલે કે કર્મચારીઓની સંખ્યાને લગતી માહિતી નીચે પ્રમાણે લીધી છે. ઓકે, અહીંયા કારખાના 1, 2, 3 અને અહીંયા પુરુષ કર્મીઓની સંખ્યા અને અહીંયા સ્ત્રી કર્મીઓની સંખ્યા છે. તો ઉપરની માહિતીને 3x2 શ્રેણિકમાં રજૂ કરો. એને 3x2 શ્રેણિકમાં આપણે શ્રેણિક બનાવવાનો છે આપેલી માહિતીનો, અને પછી એમ કીધું છે, એક પ્રશ્ન પૂછ્યો છે આપણને કે ત્રીજી હાર અને બીજા સ્તંભનો ઘટક શું સૂચવે છે એ આપણે કહેવાનું છે. તો 3x2 કક્ષાનો ઉપરની માહિતી પ્રમાણેનો શ્રેણિક A બરાબર, ઓકે, તો આ ઘટકો છે એ આપણે લેશું 30, 25, 27, 25, 31 અને 26. ઓકે, આ છે એ પુરુષ કર્મીઓ છે, આ સ્ત્રી કર્મીઓ છે, અને આડા છે હાર છે એ એના કારખાનાઓની સંખ્યા દર્શાવે છે. એટલે આ આપણે દર્શાવી દીધો 3x2 શ્રેણિક. હવે ત્રીજી હાર અને બીજો ઘટક, ત્રીજી હારનો બીજો ઘટક છે એ 26 થયા. તો આપણે લખશું કે ત્રીજી હારનો બીજો ઘટક કારખાના 3 માં સ્ત્રી કર્મીઓની સંખ્યા 26 છે તેમ દર્શાવે છે. આંકડો કદાચ લખો કે ન લખો કાંઈ ફેર નથી પડતો, પણ શું દર્શાવે છે તો કે ત્રીજા કારખાનામાં સ્ત્રી કર્મચારીની સંખ્યા દર્શાવે છે. તો બસ આ શ્રેણિક 3x2 દર્શાવ્યો, અને એનો એક પૂછેલો પ્રશ્ન હતો એનો આન્સર પણ આપણે આપી દીધો છે મિત્રો. તો બીજો દાખલો છે એના પછી ઉદાહરણ નંબર 2. ઉદાહરણ નંબર 2 માં એમ કીધું છે કે જો કોઈ શ્રેણિકમાં બરાબર 8 ઘટકો હોય, ઓકે, ઘટકોની સંખ્યા કાંઈ પણ તમને આપી શકાય. આવા દાખલામાં જુદી જુદી કક્ષા બનાવવા માટે તમને કોઈ પણ એક આંકડો આપી દેવામાં આવે કે એટલે એમાં ઘટકો આટલા છે, તો તેની શક્ય કક્ષાઓ કઈ હશે. હવે કક્ષા માટે આપણે જોવું પડે કે 8ના એવી ક્રમયુક્ત જોડના એવા કયા બે ગુણાકાર થાય છે કે જેનો ગુણાકાર 8, એવા કયા અવયવો છે. તો આના આન્સરમાં આપણે લખશું કે જે શ્રેણિકમાં બરાબર 8 ઘટકો હોય તેની શક્ય કક્ષાઓ, હવે જો 1 થી આપણે જોતા જઈએ તો 1x8, પછી એનું ઉલટું કરી દેવાનું 8x1, ઓકે, 1x8, 8x1, પછી 2x2 ચોક 8 થાય એટલે 2x4 અને 4x2. ઓકે, હવે આના સિવાયના જો કોઈ પોસિબલ હોય તો લખી શકીએ, પણ હવે આના સિવાય કોઈ બે આંકડાનો જ ગુણાકાર કરવાનો હોય છે હાર અને સ્તંભની સંખ્યા માટે. એટલે 1x8, 8x1, 2x4 અને 4x2 આવી આપણને 4 જુદી જુદી કક્ષાના શ્રેણિકો મળી શકે કે જેમાં ઘટકોની સંખ્યા 8 હોય. કક્ષાઓ, શક્ય કક્ષાઓ છે. બસ આટલો નાનકડો જવાબ દેવાનો છે. ઓકે, આવા દાખલા સ્વાધ્યાયમાં આપણે આવશે ત્યારે હું તમને એની કક્ષાની ચર્ચા કરી જઈશ, અને તમને લખાણ આ રીતે લખવાનું છે કે શબ્દો એમાં જ પડ્યા છે જે શ્રેણિકમાં બરાબર 8 ઘટકો હોય તેવી શક્ય કક્ષાઓ 1x8, 8x1, 2x4 અને 4x2 છે મિત્રો. આટલું લખવાનું છે મિત્રો. નોંધી લ્યો દાખલાને પણ. ચાલો મિત્રો, 3x2 કક્ષાના શ્રેણિક બનાવવાનો છે જેમાં એના ઘટકો aij બરાબર 1/2 mod i - 3j દ્વારા આપણને વ્યાખ્યાયિત આપ્યા છે મિત્રો. તો આપણે પહેલા 3x2 કક્ષાનો વ્યાપક શ્રેણિક કેવો હોય તો કે 3x2 કક્ષાનો
व्यापक श्रेणिक ए बराबर 3x2 એટલે A11 A12 ओके धार 3 લેવાની છે સ્તંભ 2 લેવાના છે A21 A22 A31 A32 છે હવે એનું AIJ માટેનું સૂત્ર છે તથા AIJ બરાબર 1/2 mod I minus 3J હવે અહીંયા આ બધા ઘટકો છે એ મેળવવાના આપણે તેથી A11 તો 1/2 mod 1 minus 3 into 1 તો આ શું મળશે આપણને તો કે 1/2 અને 1 minus 3 એટલે મોડમાં -2 તો માઇનસનો મોડ દૂર કરશું એટલે +1 આવશે પછી A12 લઈ તો A12 1/2 આઈની જગ્યાએ પહેલો ઘટક અને બીજો ઘટક છે એ જે બતાવે છે એટલે 1 minus 3 into 2 બરાબર 1/2 ઓકે 1 minus 6 એટલે -5 એનો માનાંક દૂર કરશું એટલે 5/2 મળશે આપણને પછી બીજો ઘટક લઈએ આપણે A21 તો 1/2 I બરાબર 2 અને J બરાબર 1 લેશું તો 1/2 2 minus 3 એટલે -1 બરાબર -1નો માનાંક દૂર કરશું એટલે +1/2 આવશે પછી એ જ રીતે A22 તો 1/2 2 minus 3 into 2 બરાબર 1/2 મોડ 2 minus 6 એટલે -4 આ 2 તો આ થશે -2 નો માનાંક +2 પછી A31 1/2 મોડ 3 minus 3 into 1 બરાબર 1/2 મોડ 3 minus 3 એટલે આ 0 નો માનાંક 0 ગુણ્યા કાંઈ પણ એટલે 0 અને A32 તો 1/2 મોડ 3 minus 3 into 2 બરાબર 1/2 મોડ 3 minus 6 એટલે -3 અને એનો માનાંક એટલે 3/2 તો આ રીતે આપણને જે કાંઈ પણ AIJ નું સૂત્ર આપ્યું હોય એ સૂત્રમાં I અને J નું જેટલા ક્રોસ જેટલા કીધું હોય એવો એક વ્યાપક શ્રેણિક બનાવવાનો પછી જે AIJ મેળવવાનું સૂત્ર આપ્યું હોય AIJ નું સૂત્ર લેવાનું અને એમાં I અને J ની જુદી જુદી કિંમતો મેળવતા શું ઘટકો મળે છે એ ઘટકો મેળવી લેવાના અને પછી શ્રેણિક આપણે દર્શાવી દેવાનું તેથી માગેલ 3x2 કક્ષાનો શ્રેણિક A બરાબર ઓકે ઘટકો આપણે લખશું A11 A12 એટલે પહેલી હારમાં 1 અને 5/2 પછી બીજી હારમાં થશે 1/2 અને 2 અને ત્રીજી હારનો ઘટક થશે 0 અને 3/2 0 3/2 તો આ થયો આપણો માગેલો શ્રેણિક મિત્રો તો એકદમ સહેલું છે મિત્રો શ્રેણિક બહુ મજાના દાખલાઓ છે હળવા દાખલાઓ છે આ જે કાંઈ પણ આજે આપણે થિયરી જોઈ છે એ થિયરી વ્યવસ્થિત વાંચી અને મગજમાં બેસાડી લેવાની છે અને આ 3 દાખલાઓ જે ગણ્યા છે એને જરા ગણી જવાના છે પછી આગળના ઉદાહરણ અને દાખલા છે એ નેક્સ્ટ પીરિયડમાં ગણીએ મિત્રો ત્યાં સુધી રજા આપો આવજો ગુડ બાય મિત્રો